ભરૂચ દહેજ રોડ પર ભોલાવ જંકશનથી શ્રવણ જંકશન સુધી એલિવેટેડ કોરિડોરનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી ભારદારી વાહનો પર 28 જૂનથી 13મી જુલાઈ એટલે કે 15 દિવસ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। આ દિવસો દરમિયાન સવારના 5 થી રાત્રિના 9 વાગ્યા સુધી ભારદારી વાહનોએ ડાયવર્ઝન રોડ પરથી પસાર થવાનું રહેશે। આ જાહેરનામાથી એસટી બસ, કંપની બસ, સ્કૂલ બસ, દૂધના વાહનો, શાકભાજીના વાહનોને મુક્તિ આપવામાં આવી છે। જીજે 16 નંબર પ્લેટ ધરાવતા ભારે વાહનો તથા નર્મદા ચોકડીથી ભોલાવ જીઆઈડીસી તેમજ ભોલાવ જીઆઈડીસી નર્મદા ચોકડી સુધી ભારદારી વાહનો માટે નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી તથા દહેગામ બાયપાસથી નર્મદા ચોકડી સુધી સવારના 5 કલાકથી રાત્રિના 9 કલાક સુધી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। દહેજથી વડોદરા તરફ જવા માટે ડાયવર્ઝન રૂટ દહેજ ચોકડી, કડોદરા ચોકડી, મુલેર ચોકડી, આમોદ શ્રવણ ચોકડી નક્કી કરાયો છે। જ્યારે દહેજથી સુરત તરફ જવા માટે રોડ ડાયવર્ઝન રૂટ દહેજથી વિલાયત, દેરોલ, દયાદરા, નબીપુર નક્કી કરવામાં આવ્યો છે। વડોદરા અને સુરત તરફ જવા માટે પહેલા એક ચોકડી દેરોલ, દયાદરા, નદીપુરના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે। હાલમાં એલિવેટેડ કોરિડોરના સ્પાન બેસાડવામાં આવી રહ્યા હોવાથી બાયપાસ રોડ ઉપર ટ્રાફિક જામ થઈ રહ્યો છે। આ માર્ગ પરથી રોજના હજારો વાહનોની અવરજવર રહેતી હોય ટ્રાફિક નિવારણ માટે એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે। આ કામગીરી આગામી 1.5 વર્ષ સુધી ચાલે તેવી સંભાવના છે।